વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર 2025 ધોરણ 7 અને વિષય ગણિતનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જોવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, કુલ ગુણ 80 નું સંપૂર્ણ નવી બ્લુપ્રિન્ટ આ વર્ષે આવી છે, તે પ્રમાણે આપણે પ્રશ્નપત્ર જોવાના છીએ। ખાલી જગ્યા પૂરવાની છે। પહેલો પ્રશ્ન આપણો છે વિદ્યાર્થી મિત્રો, અહીં 3/4 એટલે કેટલા ટકા? તો વિદ્યાર્થી મિત્રો એ થશે 75%। 20/25 એટલે કેટલા? તો થશે 4/5। ખાલી જગ્યાના 5% બરાબર 60 થાય તો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એટલે કે 1200 ના 5% એટલે 60 થાય। ત્યાર પછી વાત કરીશું આગળ, પ્રશ્ન નંબર 4, 240 ના 15% એટલે કેટલા થશે? તો થશે 36। પ્રશ્ન નંબર 1 બ, માંગ્યા મુજબ જવાબ આપવાના છે અને દરેકના 3 ગુણ છે। 50 ના વિદ્યાર્થી મિત્રો 20% એટલે કેટલા થાય? તો 10 રૂપિયા। 240 ના 15% તો થશે 36। 3000 ના 20% તો થશે 600। 1 કલાક ને 5 મિનિટ એટલે થશે 3 મિનિટ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, 12 લીટર પેટ્રોલમાં 180 કિલોમીટર અંતર કાપે છે, તો આ કાર 25 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો 375 કિલોમીટર અંતર કાપશે। 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે? તો આવશે 25% આવશે। રૂપિયા 2500 એવી રીતે વહેંચ્યા કે મનુને 2 ભાગ, રાજને 3 ભાગ અને કાનુને 5 ભાગ મળે, તો દરેકને કેટલી રકમ મળી હશે? તો મનુને 500, રાજુને 750 અને કનુને 1250। ખરું ખોટું વિધાન જણાવવાનું છે। 1/3 એ 2/3 કરતા નાનો અપૂર્ણાંક છે, તો ખરું છે। 6 કટોરાની કિંમત 90 રૂપિયા હોય તો 10 કટોરાની કિંમત 120 થાય, તો ખોટું છે। 5/4 ના ટકામાં 125% લખાય, તો ખરું છે। I બરાબર PRT ભાગ્યા 100, તો મિત્રો આ પણ વ્યાજનું જે સૂત્ર છે તે સાચું છે। પ્રશ્ન નંબર 2 બ, માંગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે અને દરેકના 3 ગુણ છે। એક દુકાનદાર એક ખુરશી રૂપિયા 375 ખરીદે છે અને રૂપિયા 400 વેચે છે। હવે દુકાનદારે જે મેળવેલો નફો છે તેની ટકાવારી શોધો, તો 6.2/3 થશે। જો 2 વર્ષ માટે વાર્ષિક વ્યાજના દરે રૂપિયા 7000 લેવામાં આવે તો 2 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ મુદ્દલ શોધો। તો 2 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ મુદ્દલ રૂપિયા 7490 એટલે કે 490 થશે। કોઈ રકમનું વાર્ષિક 5% લેખે 3 વર્ષનું વ્યાજ 450 થાય તો એ રકમ કેટલી હોય? તો રકમ હશે 3000। પ્રશ્ન 3 એ માંગ્યા મુજબ જવાબ લખવાના છે। -5/6 અને -4/3 માં કઈ સંખ્યા જે છે મોટી છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે -5/6 એ મોટી છે। ગુણાકાર કરવાનો છે 3/10 ગુણ્યા -9, તો જવાબ આવશે -2.7। નીચેનામાંથી નિશાની મૂકવાની છે, તો 4/5 અને 5/4, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જે છે તે આવશે, આપણે નિશાની મૂકી છે એ પ્રમાણે મૂકવાની રહેશે, એટલે કે 5/4 એ મોટી સંખ્યા છે। સરવાળો શોધવાનો છે। -3/11 પ્લસ 5/9, તો આવશે 82/99। કિંમત શોધવાની છે, તો -2/13। ભાગાકાર કરવાનો છે 1/7, તો આવશે -1.113। ચડતા ક્રમની અંદર ગોઠવો તો 1/5, 1/4, 1/3 અને 1/3। વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં જોડકા જે છે તે જોડવાના છે। તો વર્તુળનું ક્ષેત્રફળ તો આપણે જોડીશું 5 નંબર સાથે, πr²। ત્રિકોણનું ક્ષેત્રફળ તો આવશે 1/3 BH। લંબચોરસની પરિમિતિ તો આવશે 2 (L + B। વર્તુળનો પરિઘ તો આવશે 3 2πr। લંબચોરસનું ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L × B। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો આવશે B × H। માંગ્યા મુજબ જવાબ આપવાના છે કે 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈડાને 1320 સેન્ટીમીટર અંતર કાપવા માટે કેટલા આંટા ફરવા પડશે? તો 10 આંટા। 80 મીટર લંબાઈ અને 40 મીટર પહોળાઈના લંબચોરસ ભાગમાં તેની બાજુઓને સમાંતર 2 રસ્તા તેના કેન્દ્રમાંથી બનાવ્યા છે, તો આ રસ્તાની પહોળાઈ 5 મીટર છે, તો આ રસ્તાને સમતળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે 50 પ્રમાણે કેટલો થાય? તો 28,750 રૂપિયા થશે। અહીં આપેલું ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો, તો AM બરાબર 10 સેન્ટીમીટર, BD બરાબર 20 સેન્ટીમીટર, CN બરાબર વિદ્યાર્થી મિત્રો 15 સેન્ટીમીટર
અહીં AM અને BD અને CN અને BD જે છે સરખા માપે આપેલા છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો એના જે ખૂણા છે તે કાટખૂણે છે. તો આપણે જો એનું ક્ષેત્રફળ શોધીએ તો થશે 250 સેન્ટીમીટરનો વર્ગ. માગ્યા મુજબ જવાબ આપવાનો છે. નીચેની પદાવલી માટે પદમાં ચલ x ના સહગુણકો લખો. તો અહીં કેટલા આવશે? ઋણ 1. નીચેની પદાવલી માટે પદોના અવયવો લખો. તો આવશે મિત્રો ઋણ 5 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c ગુણ્યા d. આપેલી બહુપદીઓમાં કઈ એકપદી, કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે? તો અહીં જે આપેલી છે તેમાં વિદ્યાર્થી મિત્રો દ્વિપદી આપેલી છે આપણને. સજાતીય પદ કે વિજાતીય હોય તો એમાં ખરા ખોટું કરવાનું છે. તો આપેલું પદ જે છે તે વિજાતીય છે એટલે ખોટું કર્યું છે આપણે. માગ્યા મુજબ જવાબ આપો. આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપો. x બરાબર 3, a બરાબર ઋણ 1 અને b બરાબર ઋણ 2 લઈ અને કિંમત શોધવાની છે. તો સાચો જવાબ આવશે મિત્રો 11. જો z બરાબર 10 હોય તો z ની 3 ઘાત ઓછા 3 અને z ની કિંમત 10 આપી હોય તો શોધવાની છે. તો સીધું વિદ્યાર્થી મિત્રો 10 નો ઘન આવશે 1000. આપેલી પદાવલીનું સાદુરૂપ આપી તો a બરાબર 5 લેવાના છે, b બરાબર ઋણ 3 માટેની કિંમત શોધવાની છે. તો અહીં આપ્યું છે આપણને 2a નો વર્ગ પ્લસ ab પ્લસ 3 ઓછા ab. તો સાદુરૂપ શું આવશે? 2a નો વર્ગ પ્લસ ab પ્લસ 3. તો અહીં વિદ્યાર્થી મિત્રો a બરાબર 5 અને b બરાબર ઋણ 3 માટે કિંમત થશે 38. જો x બરાબર 1 અને y બરાબર ઋણ 1 હોય તો નીચેની કિંમતો શોધો. તો x ની મિત્રો અહીં 3 ઘાત ઓછા xy ઓછા y ની 3 ઘાત. તો જવાબ આવશે 3. ખાલી જગ્યા પૂરવાની છે. તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાતની કિંમત તો 72 થશે. 6 ના વર્ગને કેવી રીતે લખાય? તો 6 ને મિત્રો ઉપર આપણે વર્ગ મૂકીશું. ઋણ 2 નો વર્ગ ગુણ્યા ઋણ 3 નો 3 ઘાત. તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. જોઈએ છીએ વિદ્યાર્થીઓ કેટલા જવાબ આપે છે. અને તમારા માટે એક બીજો આપણે સહેલો પ્રશ્ન મૂક્યો છે કે 3 ની 12 ઘાતમાં આધાર શું છે? તો આ તો દરેકને આવડશે જ. 6b માગ્યા મુજબ જવાબ આપવાના છે. નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેના ઘાત સ્વરૂપે લખો. તો 768 ને 2 ની 8 ઘાત ગુણ્યા 3. સાદુરૂપ આપવાનો છે 3x ની 5 ઘાત ગુણ્યા 2x ની 4 ઘાત પ્લસ 6x ની 3 ઘાત કૌંસ ઉપર મિત્રો વર્ગ મૂકીશું. ત્યાર પછી બીજી કિંમત અહીં શોધવાની છે. એનું પણ સાદુરૂપ તમારે આપવાનો રહેશે. માગ્યા મુજબ જવાબ આપવાનો છે. એવા બે કયા અંકો છે જેને રેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંને હોય? તો આવશે 0 અને 8. કેન્દ્રથી 60 અંશના ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી દેખાય છે. તો બીજો કયો ખૂણાઓ માટે આવું થશે? તો 120 અંશ, 180 અંશ, 240 અંશ, 300 અને 360. પરિભ્રમણ કેન્દ્ર એટલે શું? તો કોઈ એક નિશ્ચિત બિંદુએથી થતા પરિભ્રમણમાં તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહે છે. પરિભ્રમણીય કક્ષા એટલે શું? તો કોઈ પણ આકૃતિને 360 અંશનું પરિભ્રમણ આપતા જે તે પરિભ્રમણ ખૂણે આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાય છે તો તેને મિત્રો પરિભ્રમણીય કક્ષા કહેવાય છે. ઊભી પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષર AHIMOTUVWX અને Y. ઊભી અને આડી બંને પરાવર્તિત સમિતિ હોય તેવા અક્ષર તો આવશે HIO અને X. નીચેના ચિત્ર જે છે એની અંદર સમિતિ રેખાઓ કેટલી છે? તો 3. પ્રશ્ન નંબર 8માં મિત્રો સમિતિ રેખાઓ છે 4. 9 ની અંદર જે આપણને સમિતિ રેખાઓ છે એ આપી છે 1. 10 ની અંદર 6 રેખાઓ આપણને આપી છે. પ્રશ્ન નંબર 8 વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. અર્ધવર્તુળનું પરિભ્રમણીય કેન્દ્ર તો વ્યાસનું મધ્યબિંદુ જેટલું હોય. નિયમિત ષટકોણનો પરિભ્રમણીય કોણ તો 60 અંશનો હોય. સમબાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા તો 120 અંશ હોય. નિયમિત ષટકોણની સમિતિની રેખા 6 હોય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખવાનું છે. તો જોઈએ તો કે પેલી આકૃતિ જે આપણને અહીં આપી છે તેની અંદર ફલક 6, ધાર 12 અને શિરોબિંદુ 8 આપ્યા છે. બીજી આકૃતિની અંદર ફલક 4, ધાર 6 અને શિરોબિંદુ 4 આપ્યા છે. ત્રીજી આકૃતિની અંદર ફલક 9, ધાર 16 અને શિરોબિંદુ 9 આપ્યા છે. આગળની આકૃતિ છે એમાં વિદ્યાર્થી મિત્રો ફલક 7, ધાર 15 અને શિરોબિંદુ 10 આપ્યા છે. ત્યાર પછી આપણે અહીં રેખાકૃતિને યોગ્ય આકાર સાથે જોડવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે જો જોઈએ તો A નંબરની આકૃતિ આપી છે તે વિદ્યાર્થી મિત્રો ખોલતા આ પ્રકારના એટલે કે 2 નંબર સાથે જોડીશું. B છે તો એ ખોલતા 3 નંબર સાથે બનશે. C છે એને ખોલતા આ પ્રકારે બનશે અને D ની અંદર વિદ્યાર્થી મિત્રો ખોલતા આ પ્રકારની આકૃતિ બનશે. ત્યાર પછી વાત કરીશું A અને B સાથે તમારે જોડવાનું છે.
તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણને અલગ અલગ આકૃતિ આપી છે, તો ત્રિકોણમાંથી આ પ્રકારે બનશે એટલે કે સી. 2 નંબરને ખોલતા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. વિદ્યાર્થી મિત્રો પહેલાની અંદર સાચો જવાબ જે છે આપણે ખોટો કર્યો છે, એટલે કે પહેલો જે છે તેને ડી સાથે જોડવાનો છે, બીજો છે તેને બી સાથે, નંબર 3 છે તેને એ સાથે જોડીશું અને નંબર 4 ને સી સાથે જોડીશું. તો આ પ્રકારે આપણું સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે.